એ સૌપ્રથમ પહેલા પ્રજીવો વિશેની આપણે વાત કરવાની છે। બધા જ પ્રજીવો વિષમપોષી છે। વિષમપોષી એટલે તો કે જે પ્રજીવો પોષણની દ્રષ્ટિએ એક સરખા ન હોય એને આપણે વિષમપોષી તરીકે ઓળખીએ અને એ ભક્ષકો કે પરોપજીવી તરીકે જીવન વિતાવે છે। બરાબર, પોષણની પદ્ધતિ અલગ છે એટલે કાં તો ભક્ષક તરીકે છે અથવા તો એ પરોપજીવી તરીકે પોતાનું જીવન એ વિતાવતા આપણને જોવા મળે છે। તેઓને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે। બરાબર, એટલે પ્રાણીઓના વર્ષો જૂના દોસ્તા છે। બરાબર, આદિ સંબંધી એટલે બરાબર કાકા મામીના બરાબર કાકાની મામીની માસીની ભાઈની દીકરી જે હોય તેને આપણે સંબંધી કહેવાય। બરાબર, એને આદિ સંબંધીઓ માનવામાં આવે। આવા જે પ્રજીવો છે પ્રજીવોને મુખ્યત્વે 4 જૂથની અંદર વિભાજિત કર્યા છે। અમિડીય પ્રોટોઝોન્સ, કશાધારી પ્રોટોઝોન્સ, પક્ષમધારી પ્રોટોઝોન્સ અને બીજાણુધારી પ્રોટોઝોન્સ। સૌથી પહેલા અમિડીય પ્રોટોઝોન્સ, બરાબર, અમીની બાર થયો, હા બરાબર, નામ એનું અમીબા છે પણ એ અમીની બાર નથી, એનું નામ આ આખું છે અમીબા, બરાબર, એટલે અમીની બાર નથી બોલવાનું, આપણે અમીબા જ બોલવાનું, બરાબર। તો અમિડીય પ્રોટોઝોન્સ તો કે આ સજીવો મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ભીની જમીનમાં વસવાટ કરે છે। તેઓ શિકાર તરફ ખસીને ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે। અમિડીય જેટલા પણ પ્રોટોઝોન્સ છે, દાખલા તરીકે અમીબા, બરાબર, આ જેટલા પણ પ્રોટોઝોન્સ છે એની એક ખાસ વિશિષ્ટતા છે કે એક ખોટા પગ ઉત્પન્ન કરે અને ખોટા પગ જે છે ખોટા પગને એ શિકારની તરફ લઈ જાય અને એ ખોટા પગથી એ શિકારને ચારે બાજુથી ઘેરી લે અને પછી એનું ભક્ષણ કરતું જોવા મળે। ખારા પાણીના જે સ્વરૂપો છે એની સપાટી પર સિલિકાનું આવરણ ધરાવે છે। આપણે આગળ વાત કરી ગયા સિલિકા એટલે રેતી, બરાબર, કેમાં વાત કરી ગયા હતા ડાયાટોમિક્સની અંદર, બરાબર। ડાયાટોમિક અર્થ કેને કારણે બને તો કે સિલિકાના આવરણને કારણે ડાયાટોમિક અર્થ બનતી। તેમાંના કેટલાક પરોપજીવીઓ છે પરોપજીવીઓ તરીકે ઓળખાય, બરાબર। અમીબા એનું ઉલટું એટલે એન્ટેમીબા, બરાબર। આ અમીબા હતી અને આ એન્ટેના વાળા બા છે એટલે એન્ટેમીબા, બરાબર। બે ઉદાહરણ આપણે યાદ રાખવાના, ખારા પાણીમાં આવે તો એન્ટેમીબા, મીઠા પાણીમાં આવે તો અમીબા। એના પછી બીજું કશાધારી પ્રોટોઝોન્સ। આ જૂથના સભ્યો મુક્તજીવી કે પરોપજીવી છે કે જેઓ કશાઓ છે કશાઓ ધરાવે છે। તેમના પરોપજીવી સ્વરૂપો એ ઊંઘવાની બીમારી જેવા રોગ ઉત્પન્ન કરે છે। આપણી અંદર એના જે પરોપજીવી સ્વરૂપો છે એ આપણે ઊંઘવાની બીમારી ઉત્પન્ન કરે, દાખલા તરીકે ટ્રાઇપેનોસોમા, બરાબર, એનું ઉદાહરણ છે એ ઉદાહરણ એ કેવું છે ટ્રાઇપેનોસોમા। એના પછી પક્ષમધારી પ્રોટોઝોન્સ, બરાબર। આપણે આગળ પણ વાત કરી ગયા હતા કે ભાઈ કશા હોય તો કશાની સંખ્યા 1 અથવા તો 2 હોય, ખૂબ જ મોટા, જ્યારે પક્ષમો જે છે પક્ષમો એ ખૂબ જ ટૂંકા હોય અને એની સંખ્યા જે છે એ સંખ્યા એ અનેક। તેઓ જલદ છે, હજારોની સંખ્યામાં પક્ષમોની હાજરીને કારણે તેઓ સક્રિય રીતે હલનચલન કરતા સજીવો છે। પક્ષમોની સંખ્યા કેટલી છે? હજારો છે। તેઓ અનુમાર્ગમાં પોલાણ ધરાવે જે કોષની બહારની સપાટી પર ખુલે। અનુમાર્ગનું પોલાણ જે ક્યાં ખુલે તો કે કોષની સપાટીની બહાર ખુલે। ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમો હલેસા જેવા સંકલિત હલનચલનને કારણે, બરાબર, આ પક્ષમો જે છે પક્ષમોમાં હલનચલન થાય એને પરિણામે હલેસો ઉત્પન્ન થાય। હલેસો ઉત્પન્ન થાય એટલે પાણી જે છે પાણી આગળથી પાછળ, બરાબર, એનું શરીર જે છે એ જે કંઈ પ્રજીવ એનું શરીર જે છે એ શરીરની આગળ ધકેલે છે, બરાબર, જેને પરિણામે પાણીનો પ્રવાહ ઉત્પન્ન થાય એટલે આ અનુમાર્ગ જે છે અનુમાર્ગ ક્યાં ખુલેલું છે તો એ સપાટી પર,
એટલે પાણી જે છે પાણીની હારે ખોરાક જે છે ખોરાક પણ અનુમાનના પોલાણમાં દાખલ થાય બરાબર દાખલા તરીકે પેરામીટર એના પછી બીજાણુ ધારણ તો કે આ સમૂહ જે છે એ એની અંદર વિવિધ સજીવોનો સમાવેશ કરવામાં આવે છે કે જેઓ તેમના જીવન ચક્રમાં ચેપી બીજાણુ એ બીજાણુનો જેવો તબક્કો ધરાવતું જોવા મળે છે સૌથી એમાં અગત્યનું જે છે એ પ્લાઝ્મોડિયમ બરાબર મેલેરિયાના જે ક્યુલેક્સ જે માદા ક્યુલેક્સ મચ્છર છે એ મચ્છરની અંદર બરાબર એક આવું પ્રજીવ રહેલું છે જેનું નામ છે પ્લાઝ્મોડિયમ બરાબર આ પ્લાઝ્મોડિયમ બે પ્રકારના છે એક પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ છે અને બીજું જે છે એ પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જે છે એ સાદા પ્રકારનો મેલેરિયા ઉત્પન્ન કરે છે જ્યારે પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ જે છે એ ઝેરી મેલેરિયા ઉત્પન્ન કરે છે કે જેને કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે બરાબર જે મેલેરિયા ઉત્પન્ન કરવા માટે જાણીતું છે આ એક એવો રોગ છે કે જે માનવ વસ્તીને મૂંઝવણમાં મૂકી દે એવી અસર ધરાવે મૂંઝવણમાં હુંમાં મૂકી દે તો ભાઈ મેલેરિયા છે એમાં તમને ઘડીકમાં ખબર ન પડે ઘડીકમાં તમને ટાઢ લાગે ઘડીકમાં તમને તાવ આવે ઘડીકમાં વળી પાછી ટાઢ લાગે એટલે તમે નક્કી ન કરી શકો કે ખરેખર શું થાય છે બરાબર ને એટલે આ પ્રજીવ જે પ્લાઝ્મોડિયમ છે એ પ્લાઝ્મોડિયમ એ આપણા શરીરની અંદર ખૂબ જ મોટી ખટપટ છે ઊભી કરી દેતા આપણને જોવા મળે તો ટોટલ આપણે પ્રજીવના કેટલા ભાગ જોઈ ગયા તો કે 4 અમીબીય પ્રોટોઝોન્સ કશાધારી પક્ષમધારી અને બીજાણુધારી પ્રોટોઝોન્સ અમીબીય પ્રોટોઝોન્સમાં બે નામ યાદ રાખવાના ઉદાહરણમાં અમીબા અને એન્ટેમીબા અહીંયા ટ્રાઇપેનોસોમા આની અંદર પેરામીશિયમ અને આની અંદર પ્લાઝ્મોડિયમ હવે એના પછીની જે સૃષ્ટિ છે આપણે અભ્યાસ કરવાનો એ સૃષ્ટિ ફૂગના સામાન્ય લક્ષણો તો કે ફૂગ એ વિષમપોષી સજીવોની આગવી સૃષ્ટિની રચના છે કેમ તો કે ભાઈ ફૂગની બાહ્યાકાર રચના અને એના નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા જોવા મળે નૈસર્ગિક નિવાસસ્થાન એટલે જે જગ્યાએ વસવાટ કરે છે ફૂગ એક એવી વસ્તુ છે કે જે સમગ્ર વિશ્વમાં લગભગ એવી કોઈ જગ્યા નહીં હોય કે જે જગ્યાએ ફૂગ જે છે ફૂગ આપણને જોવા મળતી હોય આપણે જે ચાઇનીઝ ખાઈએ છીએ બરાબર એ ચાઇનીઝ ની અંદર જે ઓલા મશરૂમ જે છે મશરૂમ નાખવામાં આવે બરાબર ઈ પણ એક પ્રકારની ફૂગ જ છે જેને આપણે સામાન્ય ભાષામાં બિલાડીના ટોપ જે છે એ બિલાડીના ટોપ તરીકે ઓળખીએ છીએ બરાબર આ ઉપરાંત રાઈના પર્ણો પર જોવા મળતા સફેદ ટપકા પણ પરોપજીવી ફૂગ જે છે એ પરોપજીવી ફૂગને કારણે આપણે જોવા મળે કેટલીક એક કોષીય ફૂગ ખાસ કરીને યીસ્ટ એ બ્રેડ અને જવનો દારૂ બનાવવામાં ઉપયોગી છે જવનો દારૂ કે બિયર બરાબર તો બ્રેડ અને બિયર છે બિયર બનાવવામાં એ ઉપયોગી છે બીજી કેટલીક ફૂગ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરતી આપણને જોવા મળે છે ફૂગને કારણે ઘઉંમાં થતો ગેરુ એ એનું મુખ્ય ઉદાહરણ છે આપણે બધા ખેડૂતના દીકરા છે એટલે ઘઉંમાં ગેરુ થતું એ આપણને ખબર જ હોય બરાબર તો એ ફૂગને કારણે કેટલીક ફૂગ જે છે એ પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત છે બરાબર કેટલીક જે ફૂગ જે છે એ પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત છે દાખલા તરીકે પેનિસિલિયમ બરાબર આ પેનિસિલિયમ જે છે એ પેનિસિલિયમમાંથી પેનિસિલિન જે છે એ પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક મેળવવામાં આવે છે બરાબર કે જે આપણે આપણી અંદર કેટલીક જે આવા સૂક્ષ્મજીવો છે એનો ચેપ લાગ્યો ત્યારે એની સારવાર ફૂગ એ સર્વત્ર સ્થાનમાં હોય છે અને હવા પાણી જમીન અને પ્રાણીઓ અને વનસ્પતિઓ પર જોવા મળે છે તે ઉફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામવા
બાળકો તમને ખબર છે કે આપણે જે ખોરાક જે છે એ ખોરાકને આપણે રેફ્રિજરેટરની અંદર શું કામ રાખીએ અથવા તો ફ્રીજની અંદર શું કામ રાખીએ? તો કે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે રેફ્રિજરેટરનું તાપમાન છે એ ખૂબ જ નીચું હોય, એટલે એને પરિણામે ખૂબ જ નીચા તાપમાને બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવો જે છે એ અન્ય સૂક્ષ્મ જીવો એ સક્રિય રહી શકતા નથી, જેને પરિણામે આપણે જે રેફ્રિજરેટરની અંદર રાખેલો જે ખોરાક જે છે એ ખોરાકની અંદર કોઈ પણ પ્રકારના સૂક્ષ્મ જીવોનો કે એનો કોઈ પણ પ્રકારનો ચેપ લાગતો નથી, એટલે એ ખોરાક જે છે એ ખોરાકને આપણે વળી પાછો ફરીથી ઉપયોગ કરી શકીએ. એટલા માટે થઈને ખોરાક જે છે એ ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકવામાં આવે, ઠંડો કરવા માટે નથી મૂકવામાં આવતો. એની અંદર સૂક્ષ્મ જીવોનો ચેપ જે છે એ ચેપ ન લાગે એટલા માટે થઈને રેફ્રિજરેટરમાં મૂકવામાં આવે. આપણે ફૂડ વિશેની વાત કરતા હતા, એમાં આપણે વાત કરી કે યીસ્ટ કે જે એક કોષીય છે, બરાબર, એ સિવાયની બાકીની બધી જ ફૂડ જે છે એ તંતુમય દેહ રચના ધરાવતી હોય. હવે એની દેહ રચના છે, બરાબર, તેને શું કે તેમનો દેહ લાંબા પાતળા સૂત્રના તાંતણા જેવી રચના ધરાવે, જેને કવક સૂત્ર કે કવક તંતુ તરીકે ઓળખવામાં આવે. આ કવક સૂત્રની જાળી જેવી રચના છે એ કવક ઝાડ તરીકે ઓળખાય. જો અહીંયા આ જે બધા છે ને આને કવક તંતુ કહેવાય. અને શું કહેવાય? કવક તંતુ કહેવાય. હવે આવા કવક તંતુ આવી રીતના ભેગા પડે અને આ જે રચના બનાવી એને કવક ઝાડ તરીકે ઓળખવામાં આવે. અને કેના તરીકે ઓળખવામાં આવે? કવક ઝાડ તરીકે ઓળખવામાં આવે. બરાબર. હવે આગળ વાત કરીએ તો કે કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષરસથી ભરેલા સરળ નળાકાર જેવી રચના ધરાવતા તેને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે. જ્યારે બીજી કેટલીક ફૂગ તેમના કવક સૂત્રમાં આડા પડદા કે ત્રાંસી દિવાલ ધરાવતી. જો આ શું થયું? આ એનો કવક સૂત્રની અંદર રહેલા આ એના આડા પડદાઓ થયા, બરાબર. અથવા તો તમે એમ કહી શકો કે આવી આ ત્રાંસી દિવાલો છે, ત્રાંસી દિવાલો એ આપણને જોવા મળે. એના પછી કોષ દિવાલ. તો કે ફૂગની કોષ દિવાલ જે છે એ કાઇટિન અને પોલિસેકેરાઇડની બનેલી આપણને જોવા મળે. કેની બનેલી છે? તો કે કાઇટિન અને પોલિસેકેરાઇડથી બનેલી કોષ દિવાલ જોવા મળે, જેને ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે. અથવા તો એને આપણે કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ, આ પોલિસેકેરાઇડ છે એની જગ્યાએ તમે સેલ્યુલોઝ પણ લખી શકો. તો કાઇટિન અને સેલ્યુલોઝની એટલે કે કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ અથવા તો ફંગસ સેલ્યુલોઝની બનેલી આપણને જોવા મળતી હોય. એના પછી પોષણ. તો કે મોટા ભાગની ફૂગ જે છે એ કેવી છે? તો કે વિષમપોષી. વિષમપોષી એટલે શું? તો કે ભાઈ પોષણ માટે એ મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે. એ જેના પર ઉત્પન્ન થઈ હોય એને આધારક તરીકે ઓળખવામાં આવે. તો એ જે આધારક છે એ મૃત આધાર હોય અને એની અંદર જે દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે, આથી એને આપણે મૃતોપજીવી ફૂગ તરીકે ઓળખીએ. કેના તરીકે ઓળખીએ? મૃતોપજીવી ફૂગ તરીકે. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખે, જેને આપણે પરોપજીવી તરીકે ઓળખીએ. એને કેના તરીકે ઓળખવામાં આવે? એને પરોપજીવી તરીકે, બરાબર. મૃત પદાર્થ પર આધાર રાખે તો મૃતોપજીવી, જીવંત પર આધાર રાખે તો એને પરોપજીવી, બરાબર. તમને ઘણી વખત તફાવત પૂછે કે મૃતોપજીવી અને પરોપજીવી વચ્ચેનો સંબંધ સમજાવો અથવા તો ભેદ સ્પષ્ટ કરો. મૃતોપજીવી અને પરોપજીવી. તો કે મૃત સડતા પદાર્થો પર આધાર રાખે તો મૃતોપજીવી પોષણ કહેવાય. જીવંત વનસ્પતિ અથવા પ્રાણીઓ પર આધાર રાખે તો પરોપજીવી કહેવાય. કેટલીક ફૂગ જે છે એ સહજીવી તરીકે પણ કામ કરતી આપણને જોવા મળે. કેના તરીકે ઓળખાય છે? એ સહજીવી તરીકે પણ ઓળખાય છે, બરાબર. સહ, જ્યારે કોઈની સાથે તમે જીવન જીવતા હો તો એને આપણે સહજીવન તરીકે ઓળખીએ.
હોસ્ટેલની અંદર તમે 2 કે 3 રૂમ પાર્ટનર કે 4 રૂમ પાર્ટનર તમે જ્યારે સાથે રહ્યો છો તો એને આપણે સહજીવન પૂજાયું કહેવાય, બરાબર? તો એમ અહીંયા ફૂગ જે છે ફૂગ પણ સહજીવન છે. જો લીલીની સાથે એ સહવાસ અથવા તો સહજીવન પૂજાય તો એને લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે. જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં એ મૂળ સાથેનું સહજીવન હોય છે, જેને આપણે કવક મૂળ જે છે એ કવક મૂળ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને જે ઠંડા પ્રદેશોની અંદર ઉગતી વનસ્પતિઓ છે, બરાબર, ઠંડા પ્રદેશમાં ઉગતી ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે એની અંદર આવી કવક મૂળની રચના છે, એ રચના એ આપણને જોવા મળે, બરાબર. એટલે ખાસ કરીને જે પાઇનસ જે છે, બરાબર છે, સાયકસ છે, પાઇનસ છે, એની અંદર આવી કવક મૂળની રચના છે એ આપણને જોવા મળે. હવે પછીના લેક્ચરમાં આપણે ફૂગનું જે પ્રજનન જે છે એ પ્રજનન વિશેની આપણે વાત કરીશું.